જંબુસર આમોદ વિધાનસભા વિસ્તારમાં આમોદ તાલુકાના દોરા ગામે હળપતિ આવાસ યોજનાને લઈ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। 450 જેટલા આવાસોને ટૂંક સમયમાં મળશે મંજૂરી। આમોદ તાલુકાના દોરા ગામે હળપતિ આવાસ નિગમના સભ્ય સચિવ સ્નેહલબેન મોડની ઉપસ્થિતિમાં તેમજ આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષ સ્થાને હળપતિ આવાસ યોજના અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં લાભાર્થીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની યોજનાની માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે સભ્ય સચિવ સ્નેહલબેન મોડે જણાવ્યું હતું કે આમોદ જંબુસર વિધાનસભા વિસ્તારમાં હળપતિ આવાસ યોજના હેઠળ આશરે 450 આવાસોને ટૂંક સમયમાં મંજૂરી મળવાની છે। તેમણે લાભાર્થીઓને સરકારની વિવિધ આવાસ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો। સાથે જ તેમણે જણાવ્યું હતું કે આવાસ વિહોણા અને જરૂરિયાતમંદ પરિવારોને પાક્કા અને સુરક્ષિત મકાનો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। ધારાસભ્ય ડીકે સ્વામીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકોના જીવન સ્તરમાં સુધારો લાવવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। હળપતિ આવાસ યોજના પણ તેમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે, જેના માધ્યમથી જરૂરિયાતમંદ પરિવારોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની તક મળશે। બેઠક દરમિયાન યોજનાના અમલીકરણ, લાભાર્થીઓની પસંદગી પ્રક્રિયા તેમજ આવાસ મંજૂરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય વિમલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપ ડાયમા, તાલુકા પંચાયત કારોબારી સભ્ય કાજલબેન પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, દોરા ગામના સરપંચ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ડીકે સ્વામીએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। વંદે માતરમ, ભારત માતા કી જય। જંબુસર આમોદ વિસ્તારના દોરા ગામે ગત રોજ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આદિજાતિ વિકાસ મંત્રાલય, ગુજરાત સરકાર તેમજ હળપતિ આવાસ બોર્ડ દ્વારા સભ્ય સચિવ સ્નેહલબેન મોડ જેઓ દોરા ગામે આવીને રાઠોડ સમાજના, હળપતિ સમાજના, તળાવિયા સમાજના જે લોકો આ વિસ્તારમાં ખૂબ પ્રમાણમાં જેઓની વસ્તી છે, એ વસ્તીને પોતાનું કાચું જે મકાન છે એ પાકું બને અને સરકારની યોજનામાં એ લોકોને લાભ મળે એ માટેનું એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું। અને એ આયોજનની અંદર આમોદ અને જંબુસર વિધાનસભાના 450થી 450 જેટલા મકાનો મંજૂર થવા જ્યારે જઈ રહ્યા છે, ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ માનનીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ આદિજાતિ વિકાસના સૌ સરકારના અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ પ્રોગ્રામની અંદર તાલુકાના પ્રમુખ એવા દીપકભાઈ, મહામંત્રી આદરણીય હિતેશભાઈ તેમજ મયુરસિંહ તેમજ તાલુકાના નવનિયુક્ત પ્રમુખ એવા આદરણીય રાજદીપસિંહ અને ચૂંટાયેલા સભ્યશ્રી વિમલભાઈ પટેલ, તેઓ ખાસ હાજર રહીને આ પ્રસંગને શોભાવ્યો અને ટૂંક સમયમાં 450 જેટલા મકાનો આ વિસ્તારના રાઠોડ સમાજ, હળપતિ સમાજને જ્યારે મળવા જઈ રહ્યા છે, ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। वंदे मातरम, भारत माता की जय। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।